એ એન શું છે એન નું સૂત્ર આપેલું છે શું છે 3 વત્તા 4n અને આપણે આના 15 પદોનો સરવાળો શોધવો છે તો આવું સૂત્ર આપ્યું છે પહેલા n બરાબર કેટલા મૂકશું 1 તો આપણને પ્રથમ પદ મળી જાય તો જો a n ની જગ્યા પર 1 3 વત્તા 4 n ની જગ્યા પર 1 તો a1 એટલે એ થયો ને 3 વત્તા 4 એકા 4 તો એ કેટલો મળ્યો આપણને શું મળ્યું 7 હવે n બરાબર આપણે કેટલા મૂકશું 2 એટલે બીજું પદ મળશે તો સૂત્ર શું છે a n ની જગ્યા પર 2 3 વત્તા 4 અને બાજુમાં કોણ છે n ની જગ્યા પર કેટલા મૂકશું 2 તો a2 બરાબર 3 વત્તા 4 નું કેટલા થશે 8 એટલે બીજું પદ કેટલું આવ્યું 11 તો બની ગઈ સમાંતર શ્રેણી શું બની સમાંતર શ્રેણી ભાઈ પહેલું પદ કયું આવ્યું 7 બીજું પદ કયું આવ્યું 11 આગળ તો ચલો અહીંયા પ્રથમ પદ એ બરાબર કેટલું થશે 7 ડી 11 માંથી 7 જાય તો 4 કેટલા પદોનો સરવાળો કરવાનું કીધું છે આપણને 15 તો સરવાળાનું સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી હવે 15 પદોનો તો n ની જગ્યા પર 15 તો s 15 બરાબર n ની જગ્યા પર 15 છેદમાં 2 2 a કેટલો છે 7 n ની જગ્યા પર 15 ઓછા 1 ડી કેટલો છે 4 છે ને તો જો અહીંયા આ પોઈન્ટમાં એવું નહીં કરો 15 ભાગ્યા 2 છે તો બે જ રાખો બસ સમજ્યા ચલો 7 દુ 14 15 માંથી 1 જશે તો 14 ગુણ્યા કેટલા છે 4 તો 15 ભાગ્યા 2 અહીંયા 14 વત્તા 14 ગુણ્યા 4 કેટલા થાય 56 તો 15 ભાગ્યા 2 ગુણ્યા 56 ને 4 60 ને 10 કેટલા થયા 70 તો જો 2 70 ને 2 વડે ભાગશો કેટલા આવશે 35 એટલે આપણો જવાબ આવશે 15 ગુણ્યા 35 કેટલો થાય 15 ગુણ્યા 35 525 બરાબર સમજી ગયા શું કરવાનું આપેલું ત્યારે એની જગ્યા પર 1 મૂકો તો પ્રથમ પદ મળે 2 મૂકો તો કયું પદ મળે 2 મૂકો તો કયું પદ મળેલા બીજું 3 મૂકો તો ત્રીજું 4 મૂકો તો ચોથું ચલો દાખલા નંબર 18 આ તમને આવડી જાય એવો દાખલો છે બિલકુલ સહેલો દાખલો છે જો 6 વડે વિભાજ્ય 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો શું કીધું છે 6 વડે વિભાજ્ય 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો હવે જો ભાઈ કોના વડે કીધું 6 વડે તો 6 નો ઘડિયો લખી દેવાનો 7 વડે કહેતો 7 નો ઘડિયો 8 વડે કહેતો 8 નો તો અહીંયા કોના વડે વિભાજ્ય 6 વડે એટલે સમાંતર શ્રેણી શું થશે 6 12 18 એમ થશે ને ચલો પ્રથમ પદ કયું થયું a બરાબર 6 ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ 12 માંથી 6 જાય તો 6 કેટલા પદોનો સરવાળો કરવાનો છે આપણે 40 તો n બરાબર કેટલા લેવાના 40 સરવાળો આપણે ગોતવાનો છે સરવાળાનું સૂત્ર શું છે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી તો કેટલા પદોનો સરવાળો કરવાનો 40 એટલે n ની જગ્યા પર 40 s 40 n ની જગ્યા પર પાછા 40 ભાગ્યા 2 કૌંસમાં 2 a કેટલો છે 6 n ની જગ્યા પર 40 ઓછા 1 ડી કેટલો આવ્યો છે 6 તો જો 40 ભાગ્યા 2 કરશું કેટલા આવશે 20 આ 6 ગુણ્યા 2 તો 12 40 માંથી 1 જશે તો 39 ગુણ્યા કેટલા છે 6 તો 20 કૌંસમાં 12 વત્તા 39 ને 6 વડે ગુણો કેટલા થાય 234 કેટલા થશે 234 તો 20 ગુણ્યા 234 ને 12 કેટલા થાય 246 તો s 40 બરાબર આપણો જવાબ આવશે 246 ને 20 વડે ગુણો 0 2 કેટલો 4920 બરાબર સમજ્યા ચલો હવે દાખલા નંબર 19
જો દાખલા નંબર 19, આ બી બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જરા ધ્યાન દેજો. શું કહે છે કે કોઈ એક શાળામાં સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામ. કેટલા ઇનામ અપાય છે ભાઈ? આ શું થયું? n. શું થશે? n. 7 ઇનામ અપાય છે એટલે n બરાબર કેટલા લેશું? 7. એ 7 ઇનામોની કુલ રકમ કેટલી થાય છે? 700. તો 7 ઇનામોની રકમનો સરવાળો 500 છે એટલે આ કોણ થયો? Sn. તો Sn બરાબર કેટલા લઈશું? 700. હવે જો પ્રત્યેક ઇનામ તેના આગળના ઇનામ કરતા ₹20 ઓછું છે એટલે માઇનસમાં જાય, તો આ શું થયું આપણો? ડી. પણ જો ઓછું છે એટલે કેવું લેવાનું? માઇનસમાં. કેટલું ઓછું છે? 20. તો આપણે દરેક ઇનામની રકમ શોધવાની છે. તો જો અહીંયા n છે, ડી છે, Sn છે, શું નથી ભાઈ? એ નથી. તો પહેલા એ ગોતી લેશું. તો આપણું સૂત્ર શું છે Sn નું? Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કેટલા? n કેટલો હતો? 7. તો s n ની જગ્યા પર 7. n કેટલો હતો? 7 છેદમાં 2 કૌંસમાં 2, એ તો આપેલો જ નથી, પ્લસ n ની જગ્યા પર 7 ઓછા 1. ડી કેટલો હતો? માઇનસ 20. હવે s 7 એટલે 7 પદોનો સરવાળો, 7 ઇનામોનો સરવાળો કેટલો થાય છે? કેટલો થાય છે? 700. તો s 7 ની જગ્યા પર કેટલા લખશું? 700. બાજુમાં કેટલા છે? 7 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ 7 માંથી 1 જશે તો 6 ગુણ્યા કેટલા છે? માઇનસ 20. આ બે કોની સાથે ગુણાશે? 700 સાથે. તો 700 ગુણ્યા 2 કરીએ. અહીંયા કોણ બચ્યું? 7 કૌંસમાં 2a પ્લસ માઇનસ 20 ગુણ્યા 6 કરીએ તો કેટલા આવે? 120. હવે જો આ 7 છે ને આની સાથે ગુણાયેલા છે એટલે 7 ક્યાં આવશે? આના છેદમાં. તો 700 ગુણ્યા 2, 7 ક્યાં આવશે? આના છેદમાં. તો અહીંયા બચશે 2a માઇનસ 120. જો 7 એકા 7 એટલે 100 થયા ને? 100 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 200 બરાબર 2a માઇનસ 120. શું થયું? હવે જો માઇનસ 120 છે, આ બાજુ આવી જાય તો કેવો થઈ જાય? પ્લસ 120 બરાબર 2a. 200 અને 120 એટલે કેટલા થશે? 320 બરાબર 2a. એને અહીંયા રાખીએ તો 2 ક્યાં જાય? આના છેદમાં. તો a બરાબર 320 ભાગ્યા 2 એટલે કેટલો આવશે? 160. હવે આપણે બધા જ ઇનામની રકમ ગોતવાની છે ને. ટોટલ કેટલા ઇનામો હતા? 7. 1 2 3 4 5 6 અને 7. એ એટલે પહેલું ઇનામ. પહેલું ઇનામ કેટલા રૂપિયાનું આવ્યું? 160. હવે જો દરેક ઇનામ એના આગળના ઇનામથી કેટલું? 20 રૂપિયા ઓછું હતું. તો બોલો આમાંથી 20 ઘટાડીએ એટલે બીજું ઇનામ કેટલાનું થાય? 140. ત્રીજું 120, પછી 100, પછી 80, પછી 60 અને છેલ્લે 40. કેટલું થશે? મળી ગયા 7 ઇનામ. 4 માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે. કેટલા આવી જશે? ઓકે. चलो छेल्ला 2 दाखला છે फटाफट पूरा कर लीजिए. चलो जो अहिया શું કીધું છે ભાઈ? 20મા દાખલામાં શું કીધું છે જરા ધ્યાન દો. a બરાબર કેટલો છે? 7. a 13 બરાબર કેટલો છે? 35. તો આપણે ડી પણ ગોતવાનું છે ને s 13 પણ ગોતવાનો છે. શું શું ગોતવાનું છે? ડી અને s 13. ડી અને s 13. તો ચાલો a બરાબર કેટલો આપેલું છે આપણને? 7. a 13 કેટલું આપેલું છે? 35. આપણે ગોતવાનું શું છે? ડી પણ ગોતવાનો છે અને s 13 પણ ગોતવાનું છે. જો અહીંયા a 13 લખેલું છે, આનો મતલબ n બરાબર કેટલો થયો? 13. હવે જો a n નું સૂત્ર લગાવવું પડશે. એ આપેલું છે n બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. જ્યાં જ્યાં n હોય ત્યાં કેટલા મૂકશું? 13. તો a n ની જગ્યા પર 13 બરાબર a કેટલો છે? 7. n ની જગ્યા પર 13 માઇનસ 1 ગુણ્યા શું છે? ડી. હવે a 13 કેટલું આપેલું છે આપણને?
35 તો એ 13 ની જગ્યા પર 35 બરાબર 7 વત્તા 13 માંથી 1 જાય તો 12 ગુણ્યા ડી 7 પ્લસ છે આ બાજુ આવો કેવો થઈ જાય માઇનસ બરાબર અહીંયા શું બચ્યું 12 ડી 35 માંથી 7 જાય તો કેટલા આવે 28 આ 12 ક્યાં આવશે આના છેદમાં બરાબર ડી તો ડી બરાબર શું આવ્યું 28 ના છેદમાં 12 પણ જો 28 એટલે શું થાય 7 ચોક 28 અને 12 એટલે 4 તરી 12 4 4 ઉડી ગયા એટલે ડી આપણને કેટલો મળશે 7 ના છેદમાં 3 આ ડી મળી ગયો ડી હવે આપણે એસ તેર ગોતવાનું છે તો એસએન નું સૂત્ર લગાવશું ને શું છે સૂત્ર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી જ્યાં જ્યાં n હોય ત્યાં કેટલા મૂકશું 13 તો એસ તેર બરાબર n ની જગ્યા પર 13 છેદમાં 2 કૌંસમાં 2a એ કેટલો છે 7 n ની જગ્યા પર 13 ઓછા 1 ડી કેટલો આવ્યો 7 ના છેદમાં 3 આવ્યો ને તો જો આ 13 ના છેદમાં 2 ના 2 જ રાખીશું 7 દુ 14 13 માંથી 1 જશે એટલે કેટલા આવશે 12 ગુણ્યા કેટલા છે 7 ના છેદમાં 3 છે ને જો 3 ચોક 12 થશે ને તો 13 ના છેદમાં 2 કૌંસમાં શું બચ્યું અહીંયા 14 વત્તા 4 ગુણ્યા 7 એટલે કેટલા થશે 28 તો 13 ના છેદમાં 2 28 ને 4 32 ને 10 કેટલા થઈ જશે 42 42 ને 2 વડે ભાગશું કેટલા આવશે ભાઈ 21 એટલે આપણો સરવાળો થશે ટોટલ 13 ગુણ્યા 21 13 ગુણ્યા 21 કેટલા થાય 210 ને 63 273 આપણો એસ તેર આવ્યો કેટલો 273 થઈ ગયો ચલો લાસ્ટ દાખલો આપણો ઇમ્પોર્ટન્ટ થાકી ગયા હે ચલો 21મો દાખલો છેલ્લો શું કીધું છે ભાઈ એલ કેટલો આપેલો છે આપણને 28 એલ એટલે છેલ્લું પદ એસ એટલે સરવાળો કેટલો આપેલો છે 144 પદોની સંખ્યા એટલે એન કેટલી છે પદોની સંખ્યા 9 તો આપણે એ ગોતવાનો છે હવે જો પહેલું અને છેલ્લું પદ આપેલું હોય તો એસએન નું સૂત્ર શું થાય એસ નું n ના છેદમાં 2 કૌંસમાં a પ્લસ l s એટલે સરવાળો કેટલો છે 144 n કેટલો છે 9 છેદમાં 2 a આપેલો નથી l કેટલો છે 28 ચાલો 2 કોની સાથે ગુણાશે 144 તો 144 ગુણ્યા કેટલા થશે 2 તો અહીંયા બચ્યું કોણ 9 કૌંસમાં શું બચ્યું a પ્લસ 28 આ 9 ક્યાં આવશે આના છેદમાં તો જો અહીંયા 144 ને 2 વડે ગુણી નાખો એટલે કેટલા થાય 288 આ 9 ક્યાં આવશે એના છેદમાં તો બચશે શું અહીંયા a વત્તા 28 ચલો 288 ને 9 વડે ભાગો 9 3 27 9 2 18 એટલે 32 બરાબર a વત્તા કેટલા થયા 28 ઇમ્પ્લાઇઝ ચલો પ્લસ 28 આ બાજુ આવે કેવા થઈ જાય માઇનસ તો 32 ઓછા 28 બરાબર a તો a બરાબર કેટલો મળશે આપણને 4 સમજી ગયા કેટલા દાખલા